હવે આપણે બે આઈડેન્ટિટીઝ નવી ચાલુ કરવાની છે, આજની છેલ્લી. હમણાં સુધી જો આપણે છે ને એક આઈડેન્ટિટીમાં કોમન વસ્તુ તમે જોઈ હશે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હતું. પછી એક આઈડેન્ટિટી હતી a પ્લસ b હોલ સ્ક્વેર હતી અથવા તો a માઇનસ b હોલ સ્ક્વેર હતી. પછી એક આઈડેન્ટિટી આપણે જોઈ a પ્લસ b હોલ ક્યુબ, a માઇનસ b, આમાં એ પણ હતી a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર પણ હતી. હવે આમાં કેવી રીતે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અલગ અલગ છે, એ રીતે ઘનની અંદર પણ એક આઈડેન્ટિટી આવે છે a ઘન માઇનસ b ઘન અને a ઘન પ્લસ b ઘન. આ બે આઈડેન્ટિટી આવશે. જેવી રીતે આમાં ને આમાં ડિફરન્સ હતો એવી રીતે આ આઈડેન્ટિટી અને આની વચ્ચે પણ શું હોય છે, ડિફરન્સ હોય છે. હવે ડિફરન્સ શું છે, કેવી રીતે છે, આપણે શીખવાનું. હવે એને છે ને તમારી પ્રેક્ટિસ બુકમાં ટેક્સ્ટ બુકમાં સાબિત કરવાના દાખલા આપ્યા છે. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર, તો પહેલા છે ને હું આઈડેન્ટિટી લખું છું એટલે તમને ખ્યાલ આવે. એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ, એમાં આવું છે એક્સ પ્લસ વાય એક્સ સ્ક્વેર. અહીંયા પ્લસ હોય તો શું આવવું જોઈએ, માઇનસ. આ બેનો ગુણાકાર એટલે કે એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. જો આઈડેન્ટિટી કેવી છે, આપણે આ સાબિત કરવાની છે કે આના બરાબર આ થાય, વેરીફાઈ કરો એમ કીધું છે, એટલે કે ચકાસો. બરાબર છે, દર્શાવો. તો આ આપણી ડાબી બાજુ છે ને આ આપણી જમણી બાજુ છે. યસ, તા માઇનસ આવશે. અને બીજી આઈડેન્ટિટી હું અહીંયા સાઈડ પર એ પછી લખું, બીજી આ જ વસ્તુની બીજી માઇનસ થી લખું. પહેલા જો એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબમાં શું આવશે, એક્સ પ્લસ વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ, મગજમાં ફિક્સ કરી દેવાનું છે, રાઈટ. હવે સાબિત કરવાનું છે કે ભાઈ આના બરાબર આ અથવા તો આના બરાબર આ છે, બંને ઇક્વલ છે એવું સાબિત કરવાનું છે. આ બાજુ એટલે ડાબી બાજુ કે એની પેલી બાજુ, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. તો પહેલા રાઈટ હેન્ડ સાઈડ લઉં છું, RHS. RHS ની મદદથી આપણે LHS પર આવવાનું છે, રાઈટ. ખ્યાલ આવે છે બધાને. આ પરીક્ષામાં તમને સાબિત કરવામાં 3 માર્ક્સમાં પણ આવે છે. બે જ ક્વેશ્ચન છે આના, તમને એમાંથી 99% પૂછવાના ચાન્સીસ રહેશે. હવે આપણે ગુણાકાર નિયમ પ્રમાણે પહેલા x લઈએ, એની સાથે આખો કાઉન્સ ગુણી નાખીએ. એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર પ્લસ વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ, શું કર્યું ખબર પડી સરે, એક્સ ની સાથે આનો ગુણાકાર, પછી આ કઈ સાઇન છે, પ્લસ વાય. ઘણા લોકો છે ને અહીંયા સાઇન જ નથી લખતા ને એ દાખલો રોંગ, પ્લસ વાય ને પાછો એક અંશ ગુણો. હવે એને અંદર ગુણો, આનો આની સાથે ગુણાકાર શું થશે, એક્સ નો ઘન. આની સાથે ગુણાકાર એક્સ સ્ક્વેર વાય, આની સાથે આનો ગુણાકાર, આનો આની સાથે આપણે એક્સ સ્ક્વેર વાય જ લખવાનું, વાય એક્સ સ્ક્વેર લખી શકાય પણ આપણે પેલું એરેન્જમેન્ટ એક્સ વાય પ્રમાણે એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ એક્સ વાય સ્ક્વેર પ્લસ 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 વાય વાય. હવે બોલતા નહીં, સાંભળજો. એક્સ નો એક્સ સાથે ગુણાકાર, એક્સ સ્ક્વેર સાથે એક્સ ક્યુબ થયું, એક્સ નો આની સાથે ગુણાકાર કર્યો એક્સ ને એક્સ એટલે એક્સ સ્ક્વેર વાય આવ્યું, એક્સ નો વાય સ્ક્વેર સાથે ગુણાકાર કર્યો તો એક્સ વાય સ્ક્વેર આવ્યું, એક્સ સ્ક્વેર વાય. અહીંયા માઇનસ ની સાઇન હતી તો જોવાનું, જ્યારે અહીંયા માઇનસ તો અહીંયા જોવાનું, અહીંયા પ્લસ છે. હા, પ્લસ હોય તો નિશાની ચેન્જ નહીં થશે. વાય આની સાથે ગુણ્યું તો એક્સ વાય સ્ક્વેર અને વાય વાય બંને પ્લસ એટલે વાય ક્યુબ. હવે જો એક્સ સ્ક્વેર વાય માઇનસ છે ને એક્સ સ્ક્વેર વાય પ્લસ છે, એક્સ વાય સ્ક્વેર પ્લસ છે ને માઇનસ એક્સ વાય સ્ક્વેર છે, તો જવાબ શું આવ્યો, આવી ગયું. એ આપણું LHS હતું. એટલે કહી શકાય કે RHS LHS ઇક્વલ ટુ શું આવી ગયા આપણા જવાબ, RHS સાબિત થઈ જાય. બોલો, આમાં કોઈને ડાઉટ છે? હવે આની બીજી આઈડેન્ટિટી પણ છે માઇનસમાં, તો જુઓ એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ, એક્સ માઇનસ વાય એક્સ સ્ક્વેર, માઇનસ હોય તો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો આ બેનો ગુણાકાર અને વાય. લાસ્ટમાં હંમેશા પ્લસ આવશે, લાસ્ટમાં હંમેશા પ્લસ આવશે. ક્લિયર. હવે આપણે કઈ બાજુ લઈશું, પહેલા RHS સાબિત કરવા માટે શું લઈએ, x માઇનસ વાય એક્સ સ્ક્વેર
એક્સ વાય અને વાય સ્ક્વેર. સૌથી પહેલા એક્સ અને બ્રેકેટમાં શું લઈશું? એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ ચલો હવે તો તમને ખબર પડે કે કેવી રીતે ઉડી જાય છે. એક પ્લસ અને એક શું હશે? માઇનસ. સજાતીય પદ હોવા જોઈએ ઉડાવવા માટે. સજાતીય પદ એટલે એક્સ સ્ક્વેર હોય તો એક્સ સ્ક્વેર હોવું જોઈએ, વાય તો વાય. પેલો સજાતીય છે, એક પ્લસ અને એક શું હોવું જોઈએ? એને સજાતીય પદની બાદબાકી કરી આપણે. એક્સ ક્યુબ અને અહીંયા નિશાની જો કઈ છે? તો આવી ગયું એલએચએસ. તો શું સાબિત થયું? એલએચએસ ઇક્વલ ટુ. તો આ રીતે આપણે વેરીફાઈ કર્યું કે આમાંથી એક કન્ફર્મ તમને એક્ઝામમાં આવશે. એટલે એ પ્રમાણે હવે આપણે આના ક્વેશ્ચન સોલ્વ કરીએ. સૌથી સિમ્પલ ક્વેશ્ચન હું લઉં છું પહેલા. એક્સ ઘન વત્તા 27. આને ઓળખવું કઈ રીતે? બંનેનું ઘનમૂળ એટલે કે ક્યુબ રૂટ નીકળશે. ક્યુબ રૂટ આપણે ઓલરેડી જોઈ લીધું કેવી રીતે નીકળે છે. વચ્ચે કોઈ પણ નિશાની હોય પ્લસ કે માઇનસ. અહીંયા નિયમ શું હતો કે સ્ક્વેર રૂટ નીકળે તો વચ્ચે માઇનસ જ હોવું જોઈએ. હવે આ ક્યુબમાં એવું નથી. તો સૌથી પહેલા તો બંનેનું ઘનમૂળ લખીશ. લખી દીધું. હવે ઘનમૂળ એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ આવી ગયું. હવે મારે લેવાનું એક્સ પ્લસ વાય. એક્સ પ્લસ વાય એટલે એક્સ પ્લસ 3. મારો વાય શું છે? અહીંયા 3 છે ને, તો એક્સ પ્લસ 3. પછી બીજા કૌંસની અંદર એક્સ નો વર્ગ એટલે એક્સ નો વર્ગ. પ્લસ હોય તો આ બેનો ગુણાકાર છે. જો એક્સ વાય એટલે એક્સ ઇન્ટુ શું લઈશ? 3 પ્લસ કોનો સ્ક્વેર લેવાનો? 3 નો. અહીંયા પણ આમ લખી દો એટલે તમને ખ્યાલ આવે. હવે જો એક્સ પ્લસ 3 એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ. જાય છે દિમાગમાં? ચલો હવે થોડુંક નેક્સ્ટ લેવલ જોઈએ. એમાં ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન 10. ક્વેશ્ચન 10 એમાં પહેલું 27y ક્યુબ. અહીંયા 9 અને 10 છે આપણો ક્વેશ્ચન, બરાબર ને? 27y ક્યુબ પ્લસ 125z ક્યુબ. ઓળખવાનું કઈ રીતે? બંનેના ક્યુબ રૂટ નીકળવા જોઈએ. 3y ક્યુબ. હવે આ નિયમને વળગી રહો. 3y પ્લસ પછી પહેલા ટર્મ એટલે કે પહેલું પદ છે એનો સ્ક્વેર પ્લસ હોય તો આ બેનો ગુણાકાર 3y 5z 5z નો સ્ક્વેર. ચલો આટલે સુધી જાય છે બધાને? કોઈ પૂછવામાં? 3y પ્લસ 5z અહીંયા શું થશે? 9y સ્ક્વેર. ઓકે, ચાલો તો અંદર એક માઇનસમાં બી આપ્યો છે એ પણ લઈ લઈએ. 64m ક્યુબ માઇનસ 343n ક્યુબ. બંનેનો ક્યુબ રૂટ કાઢીએ. જો સ્ક્વેર રૂટ અને ઘન છે ને, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ 1 થી 30 સુધીના તમને મોઢે હોવા જોઈએ અને ક્યુબ રૂટ એટલીસ્ટ 1 થી 15 સુધીના તો હોવા જ જોઈએ, બરાબર છે? તો જેથી કરીને આવા દાખલાઓમાં તમે ફટાફટ કરી શકો, ટાઈમ નહીં બગડે. 8મા ધોરણમાં 2 ચેપ્ટર આવતા હતા ને, 4m માઇનસ પછી બ્રેકેટમાં 4m નો સ્ક્વેર. માઇનસ હોય તો દર વખતે બોલવાનું, માઇનસ હોય તો 4m ઇન્ટુ 7. અહીંયા કઈ સાઇન આવશે? આ તો પ્લસ જ. કેમ પ્લસ? કારણ કે વર્ગ છે, કોઈ સંખ્યાનો વર્ગ માઇનસમાં નહીં હોય. યાદ રહેશે? આ બધા બેઝિક નિયમો તમને ખબર હોય છે. ચાલો હવે 4m માઇનસ અહીંયા 16m સ્ક્વેર 28mn અને 49n સ્ક્વેર. બરાબર છે? હવે આમાં કોઈને કોઈ ડાઉટ છે?
ક્લિયર? તો આવા ક્વેશ્ચનો તમને આપું છું, એ તમે કમ્પ્લીટ કરો. ઓકે, ચલો આટલા ક્વેશ્ચન તમે સોલ્વ કરી નાખો.